નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યની અંદર જે વરસાદ કહેર મચાવી રહ્યો છે, હજુ કેટલો સમય એ કહેર યથાવત રહેવાનો છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે, વિન્ડી શું કહી રહ્યું છે, સાથે કેટલા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે, આ તમામ મુદ્દાઓ પર આજે વાત કરવી છે. મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો, એ સ્ક્રીનની અંદર તમને સ્પષ્ટપણે દેખાતું હશે કે સિસ્ટમ જે છે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ હતી અને લો પ્રેશરમાંથી એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા થતા એ ગુજરાત સુધી પહોંચી છે. ગુજરાત પર અત્યારે ભુજ પર એનું કેન્દ્રબિંદુ છે એ ત્યાં છે અને એની આસપાસના જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર ભયંકર વરસાદ છે પડી રહ્યો છે અને વરસાદે ગુજરાતની અંદર તારાજી પણ બહુ જ મોટી માત્રામાં સર્જી છે. એ સિસ્ટમ હજુ આજે અને આવતીકાલે ગુજરાત પર કહેર મચાવશે. ભુજથી 50 કિલોમીટર દૂર એનું કેન્દ્રબિંદુ છે અને એના કેન્દ્રબિંદુની આસપાસના જે વિસ્તારો છે તમે જોઈ શકતા હશો, એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે વરસી રહ્યો છે. સિસ્ટમ ત્યાંથી ધીમે ધીમે આગળ વધી અને પછી પાકિસ્તાન તરફ ફંટાઈ જશે અને પાકિસ્તાનથી પછી અરબ સાગરમાં આવશે. પણ એ પાકિસ્તાનથી ગુજરાતની કચ્છના ભુજથી એ પાકિસ્તાન તરફ જાય ત્યાં સુધીમાં એ 48 કલાક લઈ લેશે અને એટલે જ 48 કલાક હજુ પણ રાજ્યમાં ભારે છે. કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટ યથાવત રાખ્યું છે. કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ છે, ક્યારે યલો એલર્ટ આપ્યું છે, એના વિશે વાત કરીશું. કચ્છની અંદર આ સિસ્ટમ છે અને ગાંધીધામ, નલિયા, લખપત, ખાવડા સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે ભયંકર માત્રામાં પડી રહ્યો છે. જે નેશનલ હાઈવે છે કચ્છ સૌરાષ્ટ્રને જોડતો, એના પર પણ પાણી ફરી વળ્યા છે અને 2-2 ફૂટ કરતા વધારે પાણી ભરાયા છે. વાહન ચાલકોને વધારે મુશ્કેલી પડી રહી છે. દેવભૂમિ દ્વારકામાં પણ તારાજી, જામનગરમાં પણ એ તારાજીના દ્રશ્યો, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ થોડી વારે થોડા વિરામના અંતરે વરસાદ છે પડી રહ્યો છે. પણ કચ્છ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તમે જોઈ શકો છો, આ રીતે ફરીને આખી સિસ્ટમ છે એ સક્રિય છે અને એ વિસ્તાર કચ્છ સૌરાષ્ટ્રને આવરી રહ્યો છે. એટલે એની જે પાક છે એ ડીપ ડિપ્રેશનની એ કચ્છ અને સૌરાષ્ટ્રને આવરી રહી છે. એટલે બધા વિસ્તારોની અંદર ભારે અસર છે એ વર્તાઈ રહી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે અને વડોદરા, અમદાવાદ, સુરત સહિતના વિસ્તારોની અંદર જે તારાજી સર્જી છે એના દ્રશ્યો, એના વિડીયો તમે રોજ જમાવટ પર જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ કેમ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર? તો અહીંયા જે ઓફશોર ટ્રફ છે આ વિસ્તારની અંદર એ વધુ મજબૂત છે, એ વધારે પડતું એક્ટિવ છે. એના કારણે દક્ષિણ ગુજરાત જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે. દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં પડી રહ્યો છે. સુરત છે, નવસારી છે, તાપી છે, વલસાડ છે, ડાંગ છે, નર્મદા છે, એ બધા જ વિસ્તારોમાં વરસાદ છે. વડોદરાની સ્થિતિ અત્યારે ભયંકર છે. પૂર, વિશ્વામિત્રી નદી છે એના કારણે એના પાણી છે આખા વડોદરાની અંદર ફરી વળ્યા છે. તો જામનગરની પરિસ્થિતિ, દેવભૂમિ દ્વારકાની, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આ બધાની પરિસ્થિતિ કંઈક આ જ પ્રકારની છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ અમુક છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી રહ્યો છે, કેમ કે ઉપરથી એક મોન્સૂન ટ્રફ છે એ સક્રિય થયું છે અને એના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ પડી રહ્યો છે. વાત કરવી છે સેટેલાઇટ ઇમેજથી. આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી રેગ્યુલરલી જાણતા હોઈએ છીએ. તમે જુઓ, આ સિસ્ટમ છે આ રીતે ચક્કર ફરી અને ધીમે ધીમે એ અહીંયાથી ઉત્પન્ન થયેલી સિસ્ટમ છેક ગુજરાતમાં પહોંચી છે. ભુજથી ક્યાં પહોંચી છે એનું ટ્રેક પણ હું તમને બતાવીશ. અહીંયાથી બંગાળની ખાડીમાંથી એ શરૂ થઈ અને બાંગ્લાદેશ તરફ પહોંચી, ત્યાર પછી એ મધ્ય ભારતની અંદર, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈ અને ગુજરાત પર પ્રવેશી અને અત્યારે એ કચ્છની અંદર, ભુજની અંદર છે, જ્યાંથી 50 કિલોમીટર દૂર એનું કેન્દ્રબિંદુ છે. ઉત્તર તરફ એ ભુજના ઉત્તર ભાગની અંદર છે અને એ સિસ્ટમ ધીમે ધીમે પછી આગળ વધી અને કરાચીમાં જશે અને ત્યાર પછી એ દરિયામાં, અરબ સાગરમાં એ સિસ્ટમ છે સમાઈ જશે. પણ એ ત્યાં સુધીની અંદર સૌરાષ્ટ્રનો જે મોટા ભાગનો વિસ્તાર છે, કચ્છનો મોટા ભાગનો વિસ્તાર છે એને આવરી લેશે અને વિસ્તારોની અંદર હવે તારાજીના દ્રશ્યો છે સર્જાશે અને દ્રશ્યો સામે આવશે.
એ સિસ્ટમનો ટ્રેક છે એ હું તમને બતાવું. આ હવામાન વિભાગની ઓફિશિયલ જે સાઇટ છે એના પર આ ટ્રેક છે એ બતાવવામાં આવ્યો છે કે કઈ રીતે સિસ્ટમ છે ક્યાંથી આગળ વધી હતી અને ક્યાં પહોંચી હતી. એ સિસ્ટમ જેટલા પણ વિસ્તારોની અંદરથી પ્રવેશી છે બધા જ વિસ્તારોમાં એ તારાજી લાવી છે, કેમ કે સિસ્ટમ અતિ મજબૂત છે. એ જ્યારે બંગાળની ખાડીની અંદર હતી ત્યારે ડિપ્રેશનથી લો પ્રેશરમાં હતી, માફ કરશો, ત્યારે એ સિસ્ટમ ત્યાં લો પ્રેશરમાં હતી અને પછી ત્યાંથી ધીમે ધીમે આગળ વધી મધ્ય ભારતમાં પ્રવેશી એટલે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને અત્યારે જ્યારે ગુજરાતની અંદર છે ત્યારે ડીપ ડિપ્રેશનમાં છે અને એટલી મજબૂત સિસ્ટમ છે કે જ્યાં પણ જાય છે ત્યાં ધીમે ધીમે એ આગળ વધે છે અને એના કારણે ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં તારાજી સર્જાય છે. અત્યારે તમે જુઓ સિસ્ટમ છે એનો ટ્રેક અત્યારે ભુજ તરફ દેખાડી રહ્યો છે. ભુજથી ઉત્તર ભાગ છે ત્યાં એ આગળ દેખાડી રહ્યું છે, એનું કેન્દ્રબિંદુ છે. એટલે આ જે વિસ્તારો છે કચ્છના, ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, જુનાગઢ છે, બોટાદ છે, રાજકોટ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, બધા જ વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે વરસાદ છે એ અતિશય પ્રમાણમાં પડશે અને એટલા જ માટે આ બધા જ વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ હજુ પણ હવામાન વિભાગે યથાવત રાખ્યું છે. આ ભુજ છે અહીંયા અને એનાથી ઉત્તર તરફ આ સિસ્ટમનું કેન્દ્રબિંદુ છે. ત્યાંથી આગળ વધતા વધતા કરાચી જશે અને ત્યાંથી પછી એ અરબ સાગરની અંદર એ સમાઈ જશે. પણ એ સુધીમાં 48 કલાકની અંદર એ આ પાર્ટના જેટલા પણ વિસ્તારો છે બધા જ વિસ્તારોની અંદર તબાહી મંચાવશે અને અહીંયા આ સિસ્ટમના કારણે ઉપરનો ભાગ છે ત્યાં એક મોન્સૂન ટ્રફ જે છે એ સક્રિય થયું છે, જેને આ સિસ્ટમના કારણે બળ મળી રહ્યું છે અને એ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે એ વરસશે અને હવામાન વિભાગે એટલે જ આવતીકાલે એ વિસ્તારોની અંદર પણ અલર્ટ જાહેર કર્યું છે. કયા કયા વિસ્તારો છે અને કયા વિસ્તારોની અંદર અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે પણ વાત કરવી છે. હવામાન વિભાગનું ઓફિશિયલ આપણે ટ્રેક જોયો, ત્યાર પછી આપણે હવે એ વાત કરીએ કે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે, કયા જિલ્લાઓમાં ઓરેન્જ યલો એલર્ટ આપ્યું છે, હજુ પણ કયા જિલ્લાઓને સાવચેત રહેવાની જરૂર છે એના વિશે આજના દિવસની હવામાન વિભાગની આ પ્રેસ નોટ. રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગનું રેડ વોર્નિંગ હવામાન વિભાગે આપી છે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે, કેમ કે સિસ્ટમ છે હજુ પણ એ વિસ્તારોની અંદર છે. આવતીકાલ માટે હવામાન વિભાગે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કર્યું છે, કેમ કે અત્યંતથી અતિ ભારે વરસાદ ત્યાં પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કચ્છ ના ભુજમાં એ સિસ્ટમ છે તો એ વિસ્તારની અંદર હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે. આ તમામ વિસ્તાર તમે જે જોઈ રહ્યા છો ત્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર આ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા આવતીકાલે છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ આ જે બધા જિલ્લાઓ છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. બાકી જે બનાસકાંઠાથી લઈ અને છેક દક્ષિણ ગુજરાત સુધીનો જે ભાગ છે ત્યાં હવામાન વિભાગે કોઈ એલર્ટ જાહેર નથી કર્યું, પણ ત્યાં પણ ઉપરની તરફથી જે ટ્રફ જઈ રહ્યું છે એના કારણે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે એ પ્રકારની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ પડવાની શક્યતા છે, કેમ કે દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે મજબૂત છે. એટલે અત્યારે એક સાથે ગુજરાતની અંદર કહી શકાય 3 સિસ્ટમો સક્રિય છે, પણ સૌથી વધારે અલર્ટ કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓને રહેવાનું છે, કેમ કે જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પછી એ સિસ્ટમનું જોર ધીમે ધીમે ઘટતું જશે એટલે હજુ પણ એ આવતીકાલનો દિવસ યથાવત રહેશે. પરમ દિવસથી એનું જોર ઘટશે એટલે ત્યાં અત્યંત ભારે નહીં પણ અતિ ભારે વરસાદ છે પડી શકે અને એટલે જ હવામાન વિભાગે કચ્છ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ છે પડશે. પણ આવતીકાલે હવામાન વિભાગે જે રેડ એલર્ટ જાહેર કર્યું છે, આપણે જે રીતે જોયું એ રીતે આવતીકાલના રેડ એલર્ટના કારણે ત્યાં હજુ પણ પરિસ્થિતિ વિકટ બની શકે એ પ્રકારની સ્થિતિ છે અને ત્યાર પછી હવામાન વિભાગે 31 તારીખ માટે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર એલર્ટ જાહેર કર્યું છે. એ યલો એલર્ટ છે અને એ એલર્ટની અંદર
ભારે વરસાદ પડવાની શક્યતા છે, એટલે કચ્છમાં ભારે વરસાદ પડી શકે. એ સિસ્ટમ ત્યારે કરાચી પહોંચી ચૂકી હશે અને ત્યાંથી પછી આગળ અરબ સાગરમાં જશે, પણ એની અસર છે એ રહેશે. એટલે જ્યાં સિસ્ટમનું કેન્દ્રબિંદુ હોય તે વરસાદ નથી પડતો, પણ એની પાખ જે જગ્યાએ હોય એ બધા જિલ્લાઓમાં એની અસર છે એ રહેશે. એટલે કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, આ બધા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે અહીંયા ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ બધા જિલ્લાઓની અંદર પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ઓફશોર ટ્રફના કારણે ત્યાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 31 તારીખ સુધી હવામાન વિભાગે આગાહી છે જાહેર કરી છે. ત્યાર પછી 1લી તારીખ માટે પણ હવામાન વિભાગની આગાહી છે. 1લી, 2જી અને 3જી, આ 3 તારીખે એટલે 3 દિવસોની અંદર હવામાન વિભાગે અલગ અલગ પ્રકારના અલર્ટ આપ્યા છે. 1લી તારીખે દક્ષિણ ગુજરાતનું જે ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ જે 4 જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદ છે પડી શકે છે. ત્યાર પછી 2જી તારીખમાં ભરૂચમાં, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ, એટલે ત્યાં ફરીથી 2જી તારીખે ભારે વરસાદ પડશે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, એટલે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને ત્યાર પછી 3જી તારીખમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, એટલે હજુ પણ 3 તારીખ સુધી ગુજરાતની અંદર હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, પણ 31 તારીખ સુધી ખાસ સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે 31 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ છે એ કહેર વરસાવશે. આવતીકાલે ખાસ કચ્છ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એને એલર્ટ રહેવાનું છે હવામાન વિભાગની અપડેટ્સ. અને ત્યાર પછી બંગાળની ખાડીમાં પણ વધુ એક સિસ્ટમ બની રહી છે, એટલે એ સિસ્ટમ સપ્ટેમ્બરમાં આવશે. ક્યારે આવશે, શું આવશે, એની અસર કેવી રહેશે, આગામી દિવસોમાં અપડેટ આપીશું. પણ અત્યારે જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે એ આવતીકાલ સુધી ગુજરાતની અંદર કહેર મચાવે એવી શક્યતા છે. હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાના જે લોકો છે એમને એલર્ટ કરી રહ્યા છીએ અમે પણ, કે તમે જ્યાં હોય ત્યાં સુરક્ષિત રહેજો. જરૂર ન હોય તો હજી આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ છે, 2 દિવસ માટે સાવચેત રહેવાનું છે. પછી તમે તમારી રીતે રહી શકો છો, કેમ કે પછી વરસાદને લઈને કોઈ વોર્નિંગ જાહેર કરવામાં નથી આવી, પણ રેડ એલર્ટ છે, એટલે સ્થિતિ વિકટ બની શકે છે. સાવચેત રહેજો અને સલામતી તમારી છે સૌથી પહેલા પ્રાથમિકતા છે એને જાળવજો. તમારા શહેર, તમારા જિલ્લા, તમારા ગામ, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે, પરિસ્થિતિ શું છે, વરસાદ કેવો પડી રહ્યો છે, બધી જ માહિતી તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.